મારી પેઢીનું નામ છે બાલાજી વિડીયો અને અમારા રાજકોટ મહાનગરપાલિકાનો 17/6/2024 રોજ અમારા કોન્ટ્રાક્ટ પાસ થયેલો અને એ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો જે આ મહિને પૂરો થયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ જ્યારે પણ આવું ડિમોલેશન થાય, ઇલેક્શન થાય કે એક્ઝામ લેવામાં આવે ત્યારે વિડીયોગ્રાફી ફરજિયાત કરવાની સૂચના સુપ્રીમ કોર્ટની છે કે નાના મોટા પણ ડિમોલેશન થાય તો પણ તમારે વિડીયોગ્રાફી કરાવવાની જોઈએ. એ અંદાજે જ્યારે અમને 19/6/2024 ના રોજ 26 ના રોજ અમને વર્ક ઓર્ડર આપવામાં આવેલો કે અમારે 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર અને 23 તારીખે 72 વિડીયોગ્રાફર દેવાના છે. એ પ્રમાણે અમે લોકોએ ત્યારે 21 તારીખે રાજકોટમાં લગ્નગાળો ખૂબ હોવાથી રાજકોટમાંથી એક પણ વિડીયોગ્રાફર મળેલ નહીં. અમારા બહારગામથી મેં 50 વિડીયોગ્રાફરો મારા ખર્ચે મંગાવેલા. એને ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વ્યવસ્થા મેં કરી દીધેલી. એમાંથી મેં 45 વિડીયોગ્રાફરો ચડાવેલા. 45 વિડીયોગ્રાફરોનું મેં બિલ મૂકેલું છે. 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર, 23 તારીખે 93 વિડીયોગ્રાફર, 24 તારીખે 93 વિડીયોગ્રાફર, 25 તારીખે 13 વિડીયોગ્રાફર, 26 તારીખે 13 વિડીયોગ્રાફર અને 27 તારીખે મેં 3 વિડીયોગ્રાફરની સેવા પૂરી પાડવામાં આવેલી. અને એ દરમિયાન જે કઈ હતા એક વિડીયોગ્રાફરો 10-10 કલાકની કામગીરી હોય છે. અમારે જ્યારે પણ નાના મોટા કાર્યક્રમો હોય છે 2-3 કલાકનું કામગીરી હોય છે. એ પ્રમાણે અમારા ભાવ પ્રસાર થયા હોય છે. અને કોર્પોરેશને જે ટેન્ડર પાસ કરેલું હોય એ મુજબના અમારા ભાવ બિલ બનાવવાના હોય છે અને એથી ઓછું કે વધારે બિલ બનાવી નથી શકતા. અને બીજા નંબરમાં જ્યારે પણ આજે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું. આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે. એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે. આજ દી સુધી હજી સુધી પૈસા હું બેંકમાં ભરું છું પણ ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું. અમારે એવું છે નક્કી ન હોય, જે કઈ બિલ થતા હોય છે, જે કઈ વધતી હોય છે. મને 21 તારીખે છે 10-10 કલાકની કામગીરી થઈ, 23 તારીખના રોજ 12 કલાકની કામગીરી થઈ, 24 તારીખના રોજ 11 કલાકની કામગીરી થઈ, બાકીના બધા દિવસે 10-10 કલાકની કામગીરી થઈ. એ પ્રમાણે અમે લોકોએ બિલ મૂકેલા હોય છે. જે 24 લાખ જેવી રકમ થાય છે જે અમને મળેલા છે. ના, હું અધિકારીનો તો બચાવવાનો મારો કોઈ સવાલ નથી આવતો, પણ એટલું વસ્તુ કે હું મારા તરફથી તમને કહી શકું કે ભાઈ મારા બિલમાં મને ખબર છે કે મારો એટલો પ્રોફિટનો ગાળો થયેલ નથી. તો અધિકારીઓને ખબર છે કે ભાઈ આ હિતેશ છે એનું ઓથેન્ટિક બિલ છે કે આની પાસે તે પૈસા માગી શકાય એવું પણ નથી. અને હું મેં આપ્યા, કોઈ માંગ્યા નથી મારી પાસે અને મેં કોઈ આપ્યા નથી. તો પછી મારે અધિકારીને બચાવવાનો કોઈ સવાલ નથી આવતો. તો મેં પૈસા આપ્યા હોય નો બચાવતો હું તો ઠીક છે. આજે હું મીડિયા સામેથી આવ્યો છું કારણ કે ભાઈ મને ખબર છે કે ભાઈ બધા મીડિયામાં એવું છે કે ભ્રષ્ટાચાર કરે છે. મેં નથી કર્યો તો મારે છુપાવવાની કઈ જરૂર હતી. હું સામેથી જાઉં, સામેથી આવી બોલું. આમાં એવું છે કે ભાઈ મેં જે કઈ કામગીરી ત્યારે લગ્નગાળાના હિસાબે મારે ત્યારે માણસોને પણ વધારે મારે પેમેન્ટ ચૂકવવું પડ્યું હતું કારણ કે ત્યારે માણસો મળતા નહોતા. જે ભાવે માણસો મને મળ્યા એ ભાવે મેં માણસો લીધા. અમુક ત્યાર પછી મેં જો ઓલા જે 50 જણા બોલાવ્યા હતા ત્યાર પછી અમુક જણા મેં 10 જણ નીચેથી પણ મેં માણસો બોલાવ્યા હતા. ત્યાંથી પણ 1-2 દિવસ માટે મેં બોલાવ્યો હતો. એ બધાને મેં પેમેન્ટ મૂકી છે. આજે વસ્તુ એવી છે કે કોર્પોરેશનના અમારા જે કઈ કોન્ટ્રાક્ટ મારા પર પૂરતી વાત કરું તો અમને એટલું વળતર નથી મળતું કે જેટલું અમને મળવું જોઈએ. આ જવડું મોટું 24 લાખ રૂપિયાનું કામ થયું તો મને 1.5-2 લાખ રૂપિયાનો મને પ્રોફિટ થયું હોય તે પ્રોફિટ થયો ન કહેવાય, એ ઓછો જ કહેવાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.